હેલો એપ્રિલ સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. યર એન્ડ અને સિરીઝ એન્ડ એ પહેલાં માર્ચ સિરીઝની વાત કરીએ તો નિફ્ટી અને સેન્સેક્સે બનાવ્યા નવા શિખર, પરંતુ આ સિરીઝમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં એક ઘટાડો આવ્યો. યુએસ ફેડ તરફથી વ્યાજદરના કાપ પર નિર્ણય પણ આવ્યો અને 3 વ્યાજદર કાપના ઇન્ફેક્ટ સંકેત પણ આવ્યા છે. જાપાનમાં 27 વર્ષ બાદ નેગેટિવ વ્યાજદરનો અંત પણ આવ્યો. ઘણી બધી મહત્વની ઇવેન્ટ્સ હતી માર્કેટ માટે, પરંતુ એપ્રિલમાં એનાથી પણ વધારે ફોકસ રહેવાનું છે. સૌથી પહેલાં તો આરબીઆઈ પોલિસી પર ફોકસ રહેશે. Q4 અર્નિંગ્સ અને ઇલેક્શન્સ સૌથી વધારે એક મહત્વની ઇવેન્ટ. તો આ બધા સંકેતો વચ્ચે કેવી રહેશે એપ્રિલ સિરીઝ અને ક્યાં રોકાણની તક બનતી દેખાઈ રહી છે, બધા પર ચર્ચા કરીશું અને એક્સપર્ટ્સની પસંદગી પણ જાણીશું. આપણી સાથે આ ખાસ ચર્ચામાં જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાની, જૈનમ બ્રોકિંગના વિનીત શાહ અને બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગત. આપ દરેકનું સ્વાગત છે શો પર. અને પ્રદીપ, શરૂઆત એક કરીએ. જે રીતે સિરીઝ માર્ચ મહિનામાં આપણે ઓવરઓલ જે એક ડેવલપમેન્ટ, જે ઇવેન્ટ્સ આપણે જોઈ રહ્યા છીએ, હવે એપ્રિલ તરફ જ્યારે આગળ વધતા દેખાઈ રહ્યા છે, કઈ રીતે તમે આગળ જોઈ રહ્યા છો માર્કેટનું પરફોર્મન્સ, નિફ્ટી બેંક પર એક વ્યૂ? તો ઓવરઓલ પર્સપેક્ટિવ જોઈએ તો નવેમ્બર અને ડિસેમ્બર બ્લોકબસ્ટર મહિના રહ્યા હતા ઇન્ડિયન માર્કેટ્સ માટે. અને નિફ્ટી નવેમ્બરમાં 5.5% વધ્યો હતો અને ડિસેમ્બરમાં લગભગ 8%ની મોટી અપમૂવ જોવા મળી હતી. એના પછી સબસિક્વન્ટલી જાન્યુઆરી મહિનો ફ્લેટિશ રહ્યો અને ફેબ્રુઆરી મહિનામાં આપણે લગભગ 1.2%ની અપમૂવ જોઈ. આ મહિને પણ એક કોન્સોલિડેશનના ફેઝ પછી આપણે એક સારો ક્લોઝ જોઈ રહ્યા છીએ અને લગભગ 1.7%ના અપમૂવ સાથે નિફ્ટી ક્લોઝ થઈ રહ્યો છે મંથ. અને મોર ઇમ્પોર્ટન્ટલી 22,000ની ઉપર પહેલી વખત આપણે મંથલી ક્લોઝ જોઈશું. આની પહેલા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઇન્ટ્રા મંથ આપણે એની ઉપર ગયા હતા, પણ ક્લોઝ એની ઉપર નતા આપી શક્યા. એટલે સેન્સમાં સિગ્નિફિકન્ટ મારા હિસાબે એક અચીવમેન્ટ અથવા ડેવલપમેન્ટ ગણાશે. ઓવરઓલ અમારો વ્યૂ પોઝિટિવ છે અને રિસન્ટલી જ્યારે 22,000ની ઉપર નિફ્ટી નીકળ્યું ત્યારથી અમે લોંગ પોઝિશન ઇનિશિએટ કરવાની સલાહ આપી હતી ક્લાયન્ટ્સને અને દર્શકોને. તો એ જ સલાહ આપણે કન્ટિન્યુ કરીશું, ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરવાની. અમારા હિસાબે નેક્સ્ટ જે ટાર્ગેટ રહેશે એ એનો ઓલ ટાઈમ હાઈ જે બન્યો હતો રિસન્ટ પાસ્ટમાં 22,526નો એ રહેશે. અને એના પછી તમે રિસન્ટ ટોપ્સને કનેક્ટ કરો તો એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન આવે છે જે લગભગ 22,750થી 22,800ના નેક્સ્ટ ટાર્ગેટ પ્રોજેક્ટ કરે છે. તમારા હિસાબે આ મેજર બે ટાર્ગેટ્સ માટે નિફ્ટી એપ્રિલ સિરીઝમાં આગળ વધી શકે. ઓન ધ લોઅર સાઇડ એક ડિસન્ટ સપોર્ટ ડેલી આર્લી ચાર્ટ્સ પર ક્લોઝર ટુ 22,100 22,050ના રિજનમાં છે. તો આ સ્ટોપ લોસ સાથે નિફ્ટીમાં પોઝિટિવ વ્યૂ એપ્રિલ સિરીઝ માટે હોલ્ડ કરી શકાય. નિફ્ટી બેંક મારા હિસાબે આ સિરીઝમાં એક સારું આઉટપરફોર્મન્સ બતાવી શકે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આનું એક કારણ છે કે એક ડિસન્ટ સેટઅપ બની રહ્યા છે અને ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક છે એ લીડ કરી શકે આગળ જતા. અને બાકીની પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પણ જે અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે એમાંથી થોડીક રિકવરી જોવા મળી શકે. તો બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ પણ એક મારા હિસાબે એક સારું પરફોર્મન્સ બતાવી શકે એપ્રિલ સિરીઝમાં. નિફ્ટી બેંકના લેવલ્સની વાત કરીએ તો આમાં એક મેજર ટોપ જે બે બન્યા છે જાન્યુઆરીમાં અને એના પછી માર્ચમાં, તો એ બેને કનેક્ટ કરીએ તો એક જે ટ્રેન્ડ લાઇન આવે છે લગભગ 48,100ની આજુબાજુ પહેલો મેજર ટાર્ગેટ અથવા રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરશે. એટલે 48,100 એક ઇમિડિયેટ ટાર્ગેટ રહેશે અને એના પછી 48,636ના જે ડિસેમ્બરમાં ઓલ ટાઈમ હાઈ બન્યા હતા એ નેક્સ્ટ ટાર્ગેટ રહેશે. ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે નિફ્ટી બેંકના ડેલી આર્લી ચાર્ટ્સ પર ક્લોઝર ટુ 46,700ના રિજનમાં છે. તો 46,700ના સ્ટોપ લોસ સાથે નિફ્ટી બેંકમાં પણ પોઝિટિવ વ્યૂ એપ્રિલ સિરીઝમાં રાખવાની સલાહ રહેશે. તો એક વ્યૂ નિફ્ટી બેંક એપ્રિલ સિરીઝ માટે કઈ રીતે કયા લેવલ્સ આપણને બતાવી શકે છે એના પર આપણે એક વ્યૂ પ્રદીપ પાસેથી જાણ્યો. વિનીત, આપની પાસેથી પણ જાણીએ જે રીતે એપ્રિલ સિરીઝની એક શરૂઆત થવા જ્યારે જઈ રહી છે. ઇન્ડેક્સ માર્ચમાં જોઈએ તો ઘણી એક વોલેટિલિટી, પરંતુ એક નવા લેવલ્સ પણ આપણને નિફ્ટી સેન્સેક્સે બતાવ્યા. આગળ હવે તમે કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો? નમસ્તે જી. નિફ્ટી લગભગ અત્યારે ચાલી રહી છે 22,350-360ના લેવલ ચાલી રહ્યા છે અને મને લાગી રહ્યું છે કે જે ખરાબ હતું એ લગભગ હવે પૂરું થઈ ગયું છે. અને એપ્રિલમાં આવનારા દિવસો અને સ્પેશિયલી એપ્રિલને લઈને હું બહુ પોઝિટિવ છું. મને લાગી રહ્યું છે કે જ્યાં સુધી આપણે 21,950ના લેવલ બ્રેક નથી કરતા ત્યાં સુધી મને કોઈ પણ પ્રોબ્લેમ લાગતો નથી માર્કેટમાં. અને ઉપરની સાઈડમાં અગર હું બહુ જ રિયાલિસ્ટિક ટાર્ગેટ આપું તો મને લાગી રહ્યું છે કે 23,000 આપણે બહુ જલ્દીથી આપણે નિફ્ટીને ટ્રેડ થતા જોઈશું.
એટલે 23,000 મારો ટાર્ગેટ બની રહ્યો છે અત્યારે નિયર ટર્મનો. અને આ અગર હું કહું તો બહુ રિયલિસ્ટિક ટાર્ગેટ છે. કોઈ પણ એમ નથી કે હું વધારે ઓવર બુલિશ થઈ ગયો છું. અને બીજી સાઈડ અગર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો લગભગ બેંક નિફ્ટી અત્યારે ચાલી રહી છે 47,250 ના લેવલ ચાલી રહ્યા છે. અને જ્યાં સુધી બેંક નિફ્ટી 46,400 ના લેવલ બ્રેક નથી કરતા ત્યાં સુધી બેંક નિફ્ટીમાં પણ કોઈ મેજર પ્રોબ્લેમ લાગતો નથી. એક છે કે એમાં બેંક નિફ્ટીમાં મને 48,000ની આસપાસમાં એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે, એક માઇનર રેઝિસ્ટન્સ છે. અગર પોસિબલ છે કે જલ્દીથી બ્રેક થશે, અને એ બ્રેક થતા મને લાગી રહ્યું છે કે 49,600 ના ટાર્ગેટ્સ મારા બની રહ્યા છે. અને હું માર્કેટને લઈને એપ્રિલ મહિનાને લઈને બહુ બુલિશ છું, અને મને લાગી રહ્યું છે કે માર્કેટમાં બહુ સારી એવી તેજી આવવાની છે. ઇવન સ્મોલ કેપ મિડ કેપમાં પણ મને ઘણી સારી તેજી લાગી રહી છે કે ઓછામાં ઓછી ઇન્ડેક્સમાં હું 5 થી 6%ની મિડ કેપ અને સ્મોલ કેપમાં હું તેજી જોઈ રહ્યો છું. ઓવરઓલ એક વ્યૂ માર્કેટ પર ખાસો એક બુલિશ આ સિરીઝ માટે એપ્રિલ સિરીઝ માટે પણ બનતો દેખાઈ રહ્યો છે. વિરાટ, આપની પાસેથી જાણીએ એક વ્યૂ હવે ઇન્ડેક્સ તરફ. ઓવરઓલ એક પોઝિટિવિટી આપણા એક્સપર્ટ્સ પણ કહી રહ્યા છે. તમારા મત મુજબ હવે માર્કેટ આ સિરીઝમાં જે ઇવેન્ટફુલ સિરીઝ રહેવાની છે અને જે ફર્સ્ટ વીક ઓફ એપ્રિલથી જ આપણે આરબીઆઈની પોલિસી સાથે એક શરૂઆત જોશું, તમારો વ્યૂ હવે નિફ્ટી બેંક માટે કઈ રીતે રહ્યો છે? સો વેરી ગુડ આફ્ટરનૂન. આપણે જોયું હતું કે આખી સિરીઝમાં આપણને માર્કેટમાં સારી એવી મૂવમેન્ટ આવતી જોવા મળી, જ્યાં આપણને ઇન્ડેક્સમાં પણ નિયરલી 2% મૂવમેન્ટ જોવા મળી છે આખા મંથમાં. સો એના બાદ આજના દિવસમાં જે રીતના મૂવમેન્ટ ગેધર થઈ રહી છે, કે જે રીતના મૂવમેન્ટ કેપ્ચર થઈ રહી છે, 22,200 નો લેવલ આપણે હર વખતે જોયું હતું કે સારા એવા હર્ડલની જેમ કામ કર્યું હતું. તેના બાદ 22,200 નો લેવલ એક સારા એવા સપોર્ટની જેમ પણ કામ કર્યું, અને આજના દિવસમાં એ લેવલ્સને સક્સેસફુલી બ્રીચ કરતા જોવા મળી રહ્યા છે. સો ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેશન્સ થોડા પોઝિટિવ સાઈડ પર બનતા જોવા મળી રહ્યા છે. સ્વિંગ સાઈડ પર અગર વાત કરીએ તો જે પ્રીવિયસ હાઈ હતો નિયરલી 22,525 ની આસપાસનો જે હાઈ હતો, એને ફાઇનલી અત્યારે હાલમાં જોતે એવું લાગી રહ્યું છે કે જે રીતના મૂવમેન્ટ ગેધર થઈ રહી છે, મોમેન્ટમ બની રહ્યું છે, તો થોડું બુલિશ સાઈડનું બનતું જોવા મળી રહ્યું છે. સો ડેફિનેટલી આપણને આવતા સમયમાં આ લેવલને બ્રીચ થતા જોવા મળી શકે છે. સો અહીંયાથી અગર તમારે કન્સિડર કરવું હોય તો 22,200 ને એક સપોર્ટની જેમ કન્સિડર કરીને ઉપરની સાઈડ પર તમે અહીંયાથી ફરીથી 22,600 સુધીના લેવલ પણ આપણને આવતા સમયમાં આવતા જોવા મળી શકે છે. 22,600 22,700 નો લેવલ કમિંગ સિરીઝમાં આપણને માર્કેટમાં આવતું જોવા મળી શકે છે ફોર ધ નિફ્ટી. બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટી છેલ્લા ખાસા સમયથી એક કન્સોલિડેશનની રેન્જને ફોલો કરી રહી છે, જ્યાં આપણે બહુ મોટી રેન્જ છે, બહુ બ્રોડ રેન્જમાં ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. 48,000 ના હાયર સાઈડ અને લોઅર સાઈડ પર આપણે વાત કરીએ તો નિયરલી 56,000 સુધીના લેવલ 46,000 સુધીના લેવલ આપણને આવતા જોવા મળી રહ્યા છે. સો અહીંયા પણ એ જ રહેશે કે જે રીતના 47,000 નું લેવલ એક હર્ડલની જેમ કામ કરી રહ્યું હતું, આજના દિવસમાં આપણને 47,000 નું હર્ડલ પર બ્રીચ થતું જોવા મળ્યું. તો ડેફિનેટલી કરંટ સિરીઝમાં આપણને પોસિબિલિટી છે કે 48,000 નું લેવલ એક હર્ડલની જેમ કામ કરે, પરંતુ જો 48,000 નો લેવલ બ્રીચ થાય છે તો આવતા સમયમાં આપણે એક નવો હાઈ એક્સપેક્ટ કરી શકીએ છીએ બેંક નિફ્ટીમાં પણ. આપણું નિફ્ટી તો એનીવેઝ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરતું જોવા મળી શકે છે, પરંતુ સેમ વે બેંક નિફ્ટીમાં પણ અગર 48,000 નો લેવલ બ્રીચ થાય છે તો ત્યાં પણ આપણને સારી એવી તેજી આવતા જોવા મળી શકે છે. ઓકે, ઓવરઓલ એક વ્યૂ પોઝિટિવ આવનારી સિરીઝ માટે આપણને ઇન્ડેક્સ પર એક બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક ક્યાં એક ફોકસ રાખવું જોઈએ? તો એપ્રિલ સિરીઝ માટે જ્યાં રેકમેન્ડેશન્સ આવતા દેખાઈ રહ્યા છે, પ્રદીપ આપની સાથે શરૂઆત કરીએ. પેલું કાઉન્ટર ક્યાં રહેશે કે જ્યાં એક પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ? પહેલી જે પિક રહેશે એ ઝેન્સર ટેકનોલોજી રહેશે. ટેકનોલોજી સ્ટોક સેક્ટરના આ સ્ટોકમાં ઓન ધ હાયર સાઇડ આપણે લગભગ 240 ટોપ બનતા જોયા હતા ડિસેમ્બર 2023માં, અને એના પછી એક સ્ટીપ કરેક્શન થકી આ સ્ટોક લગભગ 500 રૂપિયાની નજીક જઈને આવ્યો છે. હવે આ જે બોટમ બન્યા છે 500 રૂપિયાની નજીકના, એની આજુબાજુ જેના 200 BMO પણ પ્લેસ થતા, અને સાથે જ વીકલી ચાર્ટ્સ પર જોવા જઈએ તો 34 વીક મૂવિંગ એવરેજનો પણ સપોર્ટ આની આજુબાજુ મળ્યો હતો. મેજર સપોર્ટને ટેસ્ટ કર્યા પછી સ્ટોકમાં જે રિબાઉન્ડ આવ્યું છે એમાં રિસેન્ટલી ડેલી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. તો આ સ્ટોક આવનારા થોડાક સમયમાં એક સારું આઉટપરફોર્મન્સ બતાવી શકે. 613 ના જે કરંટ લેવલ છે એની આજુબાજુ એન્ટ્રી કરી શકાય. થોડુંક એક 100 રૂપિયા સુધી એક્યુમ્યુલેટ કરવાનો વ્યૂ રહેશે. ઓન ધ હાયર સાઇડ 670 અને 690 ના બે ટાર્ગેટ મને આવનારા 1 થી 1.5 મહિનામાં અચીવેબલ લાગે છે. ઓન ધ લોઅર સાઇડ 555 એક ડિસન્ટ સપોર્ટ છે ડેલી ચાર્ટ્સ પર. તો આ એક ડેલી ક્લોઝિંગ બેઝિસ પર 555 નો સ્ટોપ લોસ રાખીને ઝેન્સર ટેકનોલોજીમાં બાઇંગ કરી છે. ઓકે, તો ઝેન્સર ટેક એક પહેલી પસંદગી આપણને આવતી દેખાઈ રહી છે પ્રદીપ તરફથી. 670 690 આ બે લક્ષ્યાંક સાથે સલાહ છે. 555ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખવાનો છે. ત્યારબાદ વિનીત આપની પાસેથી જાણીએ પહેલો સ્ટોક કયો રહેશે?
ફર્સ્ટ સ્ટોક છે ગોદાવરી પાવર GPIL, લગભગ ₹765 ₹768 અત્યારે ચાલી રહ્યો છે. અને હું એ સ્ટોકને લઈને પોઝિટિવ છું. મને લાગી રહ્યું છે કે ઉપરની સાઈડમાં 830 થી લઈને 888 ના ટાર્ગેટ આપણને મને દેખાઈ રહ્યા છે અહીંયાથી. અને લોઅર સાઈડમાં 720 નો મારો એક સપોર્ટ છે, તો એ 720 નો મારો સ્ટોપ લોસ બની રહ્યો છે. તો આપણે 830 890 ના ટાર્ગેટ માટે આપણે બાય કરીશું GPIL, અને લોઅર સાઈડમાં 720 નો SL મેન્ટેન કરીશું. ઓકે, તો ગોદાવરી પાવર GPIL ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત લિમિટેડ આ કાઉન્ટર પર એક પસંદગી આપણને આવતી દેખાય છે. લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. 720 નીચેની તરફ સ્ટોપ લોસ રહેશે. આના માટે 830 888 સુધીના પણ ઇનફેક્ટ લક્ષ્યાંક જે છે આના પર આપણને ખાસ કરીને દેખાઈ શકે છે. તો GPIL પહેલી પસંદગી આપણને દેખાઈ રહી છે વિનીત તરફથી. વિરાટ, તમારા તરફથી પહેલો સ્ટોક જાણીએ. સો મારો જે સ્ટોક છે એ છે L&T લાર્સન એન્ડ ટ્યુબ્રો. આપણે જોયું હતું કે લાસ્ટ આખા મંથમાં આપણને આઈટીમાં સારું એવું કરેક્શન આવતા જોવા મળ્યું. નિયરલી આખું ઇન્ડેક્સ 7 થી 8% ડાઉન હતું, પરંતુ એ સિરીઝમાં પણ આપણને L&T નિયરલી 7% નું ગેઇન આવતું જોવા મળ્યું છે. સેમ સાઈડ પર જે કરેક્શન હતું એ કરેક્શન મેસિવ લેવલ પર આપણને L&T માં જોવા નતું મળ્યું. સેમ સાઈડ પર વાત કરીએ તો ડેલી ચાર્ટ પર અગર આપણે જોઈએ તો કપર હેન્ડલ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં આવતા જોવા મળ્યું છે. સો ક્યાંક ને ક્યાંક MACD પર પણ પોઝિટિવ ક્રોસઓવર છે, તો ઇન્ડિકેટર્સ અને મૂવમેન્ટ બધું જ થોડું પોઝિટિવ સાઈડનું ઇન્ડિકેટ કરી રહ્યું છે. સો એ જોતા લાગી રહ્યું છે કે આવતા સમયમાં આપણને L&T માં સારી એવી મોમેન્ટમ જોવા મળે, જે બુલિશ સાઈડ પર આપણને ટાર્ગેટ આપી શકે છે નિયરલી 4200 સુધીના. અને તમે અહીંયાથી સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો તો જે છે 3600 ની આસપાસનો. સો હાલમાં અત્યારે 3790 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 4200 ના ટાર્ગેટ માટે અને 3600 ના સ્ટોપ લોસ થી L&T બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો એક ખરીદારીની સલાહ આપણને મળતી દેખાઈ રહી છે વિરાટ તરફથી L&T ના કાઉન્ટર માટે. લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 3600 સ્ટોપ લોસ માટે અને 4200 સુધીના લક્ષ્યાંક જે છે આપણને ખાસ કરીને L&Tમાં આગળ જતા દેખાઈ શકે છે. ત્યારબાદ પ્રદીપ, તમારા તરફથી બીજું કાઉન્ટર જાણીએ. ક્યાં પસંદગી ઝેન્સર ટેક બાદ કયું સેક્ટર અને એનો કયું કાઉન્ટર? તો બીજું જે પિક છે એ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીમાં ઓન ધ હાયર સાઈડ 650 ની નજીકના ટોપ બન્યા હતા ડિસેમ્બર 2023માં. અને એના પછી શુગર સેક્ટર સાથે જે નેગેટિવ ન્યૂઝ આવ્યા એના પછી એક મોટું કરેક્શન જોવા મળ્યું. અને રિસેન્ટલી આ સ્ટોક 448ના બોટમ બનાવીને ત્યાંથી રિબાઉન્ડ થઈ રહ્યો છે. હવે 448ના જે બોટમ બન્યા છે એના મંથલી ચાર્ટ્સ પર 20 મહિનાની મૂવિંગ એવરેજ સાથે કોઇન્સાઇડ થયા હતા. એટલે એક મોટા કરેક્શન પછી એક મેજર સપોર્ટ લઈને આ સ્ટોક રિબાઉન્ડ થયો છે. અને સાથે જ રિસેન્ટલી 2-3 દિવસ પહેલા ડેલી ચાર્ટ્સ પર એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. તો એક ફૂલબેક રેલી આગળ વધી શકે આ સ્ટોકમાં આગળ જતા. 537ના કરંટ રેટ પર એન્ટ્રી કરી શકાય. ઓન ધ હાયર સાઈડ 584 અને 605ના બે ટાર્ગેટ રહેશે, 584 અને 605. અને ઓન ધ લોઅર સાઈડ 496 496 એક ડિસન્ટ સપોર્ટ છે ડેલી ચાર્ટ્સ પર. તો ડેલી ક્લોઝિંગ બેઝિસ પર 496 નો સ્ટોપ લોસ રાખીને પ્રાજ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી શકાય. ઓકે, તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ બીજી પસંદગી 584 605 આવે ઉપરની તરફના લક્ષ્યાંક માટેના લેવલ્સ છે. સ્ટોપ લોસથી છે 496 જે છે એ રાખવાની એક સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારબાદ વિનીત, આપની પાસેથી જાણીએ ગોદાવરી પાવર જે તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન હતું. હવે બીજો સ્ટોક કયો રહેશે? મને 2-3 દિવસથી ઓટો એન્સિલરીમાં એક મોમેન્ટમ દેખાય છે, અને એમાં એક જમના ઓટો મારી પસંદગી રહેશે. લગભગ 133-34 ના લેવલ અત્યારે ચાલી રહ્યા છે, અને સ્ટોકે લગભગ 140 ના લેવલ પરથી 108 સુધીનું સારું એવું કરેક્શન આપ્યું હતું, અને ત્યાંથી લો બનાવીને ફરીથી રિવર્સ થઈ ગયું છે, અને અત્યારે લગભગ 133 પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગી રહ્યું છે કે શોર્ટ ટાઈમમાં આપણે 158 ના ટાર્ગેટ તરફ આગળ વધતા જોશું. અને લોઅર સાઈડમાં મારો SL આવે છે 126. તો 126 રૂપિયાનો ત્યાં સપોર્ટ બની રહ્યો છે. તો 126 રૂપિયાના સપોર્ટથી આપણે જમના ઓટો બાય કરી શકીએ છીએ, અને ટાર્ગેટ રહેશે 158 નો. તો જમના ઓટો તો સેકન્ડ રેકમેન્ડેશન વિનીત તરફથી 126નો સ્ટોપ લોસ રાખવાનો છે. 158ના લક્ષ્યાંક ઉપરની તરફ બતાવી શકે છે. વિરાટ, આપની પાસેથી બીજી પસંદગી જાણીએ. L&T તરફ એક તમારું રેકમેન્ડેશન હતું. હવે ક્યાં પસંદ? તો સેકન્ડ આપણે જે રીતે વાત કર્યું કે બેંક નિફ્ટીમાં પણ મને થોડી પોઝિટિવિટી લાગી રહી છે, અને સેકન્ડ સાઈડ પર આપણે અગર ઓવરઓલ ફાઇનાન્શિયલ સર્વિસીસની બી વાત કરીએ તો સારી એવી મોમેન્ટમ ગેધર થઈ રહી છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આપણે PSUમાં ઓલરેડી એક સારો મૂવ આવતો જોવા મળ્યો. પ્રાઇવેટ સેક્ટર બેંક્સનો વારો હવે બાકી છે. તો એ જોતા લાગી રહ્યું છે કે ICICI બેંક એક સારો કેન્ડિડેટ હોઈ શકે છે આગળના સમયમાં, જ્યાં આપણે એક સારી મોમેન્ટમ આવતી જોવા મળી શકે છે. આપણે કોઈ સિમ્પલ વાત કરીએ તો નિયરલી ફેબ્રુઆરીથી લઈને
માર્ચ સુધીમાં આપણને સારી એવી તેજી જોવા મળી અને માર્ચ સિરીઝમાં આપણને એક નાનકડું કન્સોલિડેશન આવતું જોવા મળ્યું, જેના રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર આપણે અગર જોશું એનું સારું બ્રેકઆઉટ પણ બનતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ફ્લેગ એન્ડ બોલ્ડનું બ્રેકઆઉટ આપણે કન્સિડર કરી શકીએ કે હા હાલના દિવસમાં આવતું જોવા મળ્યું છે. સો મારી સેકન્ડ પસંદગી જે રહેશે એ છે આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંકના અત્યારના 1100 રૂપિયાની આસપાસનો ભાવ ચાલે છે. 1050 ના સ્ટોપ લોસથી 1200 રૂપિયાના ટાર્ગેટ માટે આઈસીઆઈસીઆઈ બેંક બાય કરવાની સલાહ રહેશે. કારણ કે જે રીતના એમાં પણ બેન્કિંગ સેક્ટર પણ જે રીતના મૂવ કરી રહ્યું છે અને સેકન્ડ આવતા સમયમાં જે રીતના ફાઇનાન્શિયલ સર્વિસીસનું પણ મૂવમેન્ટ બની શકે છે, એ જોતા લાગે છે કે આમાં આપણને સારી એવી મૂવમેન્ટ બનતી જોવા મળી શકે છે. ઝેન્સા ટેક અને પ્રાચ ઇન્ડસ્ટ્રીઝ આ બે કાઉન્ટર્સ હતા તમારા તરફથી. હવે ત્રીજો પિક છે MFSL એટલે કે મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ. સ્ટોકમાં 14 ડિસેમ્બરે 1064 ટોપ બન્યા હતા. એના પછી સબસિક્વન્ટલી એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું, જેમાં 854 ના લેવલ બન્યા હતા અને આ જ લેવલની નજીક 200 DMA નો પણ મેજર સપોર્ટ હતો. ત્યાંથી એક બાઉન્સ બેક જોવા મળ્યું અને એના પછી સ્ટોક બ્રોડલી એક છેલ્લા 1-1.5 મહિનાથી કોન્સોલિડેશન ફેઝમાં હતો. આ કોન્સોલિડેશનનું એક અપવર્ડ બ્રેકઆઉટ રિસેન્ટલી કન્ફર્મ થયું છે. તો આઈ થિંક આ સ્ટોકમાં પણ એક પોઝિટિવિટી કન્ટિન્યુ કરી શકે. 1000ના કરંટ લેવલની આજુબાજુ MFSLમાં એન્ટ્રી કરી શકાય. 1107 અને 1142ના બે અપસાઇડ ટાર્ગેટ રહેશે અને 922 એક ડિસન્ટ સપોર્ટ છે ડેલી ચાર્ટ્સ પર. એનો ક્લોઝિંગ બેઝિસ પર સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. ઓકે, તો MFSL મેક્સ ફિનાન્શિયલ એના પર એક સલાહ છે તમને. ટાર્ગેટ 1107, 1142 અને નીચે 922ના સ્ટોપ લોસ સાથે એક આ રેકમેન્ડેશન મળતું દેખાઈ રહ્યું છે. વિરીત, તમારી પાસેથી જાણીએ થર્ડ પિક. મને બેંક ઓફ મહારાષ્ટ્ર સારો લાગી રહ્યો છે. લગભગ 62 ના લેવલ અત્યારે ચાલી રહ્યા છે અને મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં આપણે એને 79 રૂપીસનો ટાર્ગેટ બની રહ્યો છે મારો. ઘણા ટાઈમથી રેન્જ બાઉન્ડ હતો, આજે રેન્જમાંથી નીકળ્યો છે. આજે વોલ્યુમ પણ ઘણું સારું છે અને લાગી રહ્યું છે કે હવે તેજી કન્ટિન્યુ કરશે. અને જે રીતના મેં તમને કીધું કે મને આગળ તેજી લાગી રહી છે, તો મહારાષ્ટ્ર બેંક આપણે અહીંથી માર્કેટ રેટ 62 થી બાય કરીશું અને ઉપરની સાઈડમાં ટાર્ગેટ રહેશે 79 રૂપીસનો અને લોવર સાઈડમાં એનો 56 રૂપીસ 56 રૂપિયાનો એક સપોર્ટ બની રહ્યો છે. તો 56 રૂપિયાના એસએલથી આપણે મહારાષ્ટ્ર બેંક ઓફ મહારાષ્ટ્ર બાય કરીશું. ઓકે, બેંક ઓફ મહારાષ્ટ્ર 79ના લક્ષ્યાંક બતાવી શકે છે. 56ના સ્ટોપ લોસ સાથે એક આ રેકમેન્ડેશન મળતું દેખાઈ રહ્યું છે. ત્યારબાદ વિરાટ, તમારા તરફથી થર્ડ પિક જાણીએ. સો મારું થર્ડ પિક છે નાયકા. નાયકા પર આપણે જોવા જઈએ તો 30 મે 2023 થી લઈને ટિલ ડેટ સુધીમાં આપણે એક એને ટ્રેન્ડ લાઇનમાં મૂવ કરતા જોયો, જ્યાં એને આ ટ્રેન્ડ લાઇનને કન્ટિન્યુઅસલી 4 થી 5 વાર રિસ્પેક્ટ આપી છે અને એના બાદ આજે ફરીથી અને હર એક વખત રિસ્પેક્ટ આપ્યા બાદ ત્યાંથી આપણને 20 થી 22% મૂવમેન્ટ આવતી જોવા મળી છે. આપણને ફરીથી રીસેન્ટ ટાઈમ ફ્રેમ પર 150 ની આસપાસથી સપોર્ટ જોવા મળ્યો અને એના પછી ફરીથી આપણને એક બાઉન્સ આવતા જોવા મળી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે આપણને અહીંયાથી ફરીથી એક સારી એવી તેજી આવતી જોવા મળે, જે 190 સુધી લીડ કરી શકે છે. તો 150ના સ્ટોપ લોસ થી 190ના ટાર્ગેટ માટે નાયકા બાય કરવાની સલાહ રહેશે. ઓકે, નાયકા થર્ડ પસંદગી છે. 190ના લક્ષ્યાંક અને 150ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખવાના છે. ત્રણ એક્સપર્ટ્સ પાસેથી ત્રણ પસંદગી જાણી છે. હવે અંતિમ પસંદગી પણ જાણી લઈએ. અને પ્રદીપ, તમારા તરફથી કયો સ્ટોક રહેશે એપ્રિલ સિરીઝ માટે? તો ચોથો સ્ટોક છે એ ઇન્ફો એજ અથવા જેનો NSE કોડ નોકરી છે એ રહેશે. સ્ટોકમાં એક ડિસન્ટ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. એક લગભગ આપણે 2-2.5 મહિનાનો કરેક્શનનો ફેઝ જોયો, જેમાં 20 વીક મૂવિંગ એવરેજના સપોર્ટ લઈને આ સ્ટોક રિબાઉન્ડ થયો છે અને હવે આજના સેશનમાં એક ડિસન્ટ બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યો છે સ્ટોક. 5600ના કરંટ રેટ પર એન્ટ્રી કરી શકાય. ઓન ધ લોઅર સાઈડ, ઓન ધ હાયર સાઈડ જે ટાર્ગેટ્સ રહેશે 6040 અને 6200ના બે ટાર્ગેટ્સ રહેશે. ઓન ધ લોઅર સાઈડ જે સપોર્ટ છે એ 5200નો છે. તો 5200ના એક ક્લોઝિંગ બેઝિસના સ્ટોપ લોસ રાખીને નોકરીમાં એન્ટ્રી કરી શકે છે. તો ઇન્ફો એજ 6040, 6200ના લક્ષ્યાંક અને 5200 નીચેની તરફ સ્ટોપ લોસ માટેના લેવલ્સ. વિરીત, તમારા તરફથી છેલ્લું કાઉન્ટર કયું રહેશે? મને અદાણી એન્ટરપ્રાઇઝ સારો લાગી રહ્યો છે. લગભગ 3185, 3187ના લેવલ અત્યારે ચાલી રહ્યા છે અને નીચેની સાઈડમાં 3090નો બહુ સ્ટ્રોંગ સપોર્ટ લાગી રહ્યો છે અને લાગતું નથી કે ટૂંક સમયમાં બ્રેક થાય. તો 3090ના સ્ટોપ લોસ થી આપણે અદાણી એન્ટરપ્રાઇઝ બાય કરવાનો છે અને ઉપરની સાઈડમાં મને 3350 રૂપિયાનો મારો ટાર્ગેટ બની રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ માટેની મારી આ સલાહ રહેશે. જી,
તો અદાની એન્ટરપ્રાઇઝિસ સ્ટોપ લોસ નીચેની તરફ 3090ના આવતા દેખાઈ રહ્યા છે અને 3350ના લક્ષ્યાંકની સાથે એક રેકમેન્ડેશન આપણને મળતું દેખાઈ રહ્યું છે. વિરાટ, તમારા તરફથી હવે અંતિમ પસંદગી જાણીએ. સો ફાર્મા મને થોડું અહીંયાથી અગ્રેસિવ લાગી રહ્યું છે, કારણ કે જે રીતના મોમેન્ટમ બની રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે ફાર્મામાં ફરીથી એક મોમેન્ટ આવી શકે કે હજી અનધર રાઉન્ડ ઓફ બાઇંગ આપણે એક્સપેક્ટ કરી શકાય આવતા સમયમાં. તો એ જોતા લાગી રહ્યું છે કે સન ફાર્મા ઘણા સારા લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે જોયું હશે તો ફાર્મા આ મંથમાં આપણને નિયરલી ફ્લેટ થી 1% નેગેટિવ મુવમેન્ટ આવતી જોવા મળી, પરંતુ સન ફાર્મામાં આપણને સારી એવી મુવમેન્ટ આવતા જોવા મળી છે. સો એ જોતા લાગી રહ્યું છે કે સન ફાર્મા એક સારો કેન્ડિડેટ હોઈ શકે છે આવતા સમય માટે બાય કરવા માટે. તો સન ફાર્મા બાય કરવાની સલાહ રહેશે 1570 ના સ્ટોપ લોસ થી 1725 ના ટાર્ગેટ માટે. ઓકે, 1725ના ટાર્ગેટ, 1570 સ્ટોપ લોસ સન ફાર્મા જે છે એક અંતિમ પસંદગી આપણને વિરાટ તરફથી આવતી દેખાઈ રહી છે. તો એ સાથે જ ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી એપ્રિલ સિરીઝની આપણે તૈયારી કરી અને 4 કાઉન્ટર્સ જે છે એમના તરફથી આપણે રેકમેન્ડેશન પણ મળતા જોયા. તો હવે આ ખાસ રજૂઆતમાં રજા લેવાનો સમય થયો છે. પ્રદીપ, ડિસ્ક્લોઝર્સ જાણીએ આપના. હજી ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં અમારા ક્લાયન્ટ્સનું વ્યક્તિગત અથવા રિલેટિવ્સનું હોલ્ડિંગ હોઈ શકે. આભાર. સાથે જ વિનીત, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આપણે જે સ્ટોકનું ડિસ્કશન કર્યું છે, જે સ્ટોકની રેકમેન્ડેશન આપી છે, તે હોઈ શકે છે કે મેં મારા પર્સનલ પોર્ટફોલિયોમાં કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. તો તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરો અને એના પછી જ એમાં કામ કરો ને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસને ફોલો કરો. અને શો પર બોલાવવા બદલ થેન્ક યુ સો મચ. જી વિરાટ, આપના ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જેટલા બી સ્ટોક ડિસ્કસ કર્યા એમાંથી મારી પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટને રિકમેન્ડેશન કર્યા હોવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી પ્રદીપ, વિનીત, વિરાટ, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાયા અને ખાસ એપ્રિલ સિરીઝ માટેના તમારા રેકમેન્ડેશન્સ આપ્યા. થેન્ક યુ. તો રેકમેન્ડેશન્સ પર એકવાર નજર કરી લઈએ, રિકેપ જોઈએ. પ્રદીપ તરફથી જે કાઉન્ટર્સ છે, સૌથી પહેલાં તો ઝેન્સાટેક લેવલ્સ એના માટેના 670 અને 690ના લક્ષ્યાંક જે છે ત્યાં તમને દેખાઈ શકે છે અને 555ના સ્ટોપ લોસ સાથે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 584, 605 આ બે લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. MFSL મેક્સ ફિનાન્શિયલ માટે 1107 અને 1142ના લક્ષ્યાંક જે છે એ તમને દેખાઈ શકે છે. અને ત્યારબાદ છેલ્લું કાઉન્ટર ઇન્ફો એજ માટે જે છે તમારે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 6040 અને 6200 માટેના ટાર્ગેટ જે છે એને ધ્યાનમાં રાખીને. વિનીત તરફથી જે પસંદગી છે નજર કરીએ, સૌથી પહેલાં તો ગોદાવરી પાવર 830 અને 888 સુધીના લેવલ્સ જે છે આપણને ગોદાવરી પાવરમાં દેખાઈ શકે છે. ત્યારબાદ જે છે જમના ઓટો પર એમનું રેકમેન્ડેશન છે 158ના ટાર્ગેટને ધ્યાનમાં રાખી અને 126ના લક્ષ્યાંક છે. આ વિનીતની પસંદગી આપણે જાણી રહ્યા છીએ. ત્યારબાદ બેંક ઓફ મહારાષ્ટ્ર 79 સુધીના લેવલ્સ બતાવી શકે છે અને 56ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખવાનું છે. અને આ સાથે જ અદાની એન્ટરપ્રાઇઝિસ એમના તરફથી અંતિમ એક પસંદગી આવતી દેખાઈ રહી છે, જ્યાં 3090ના સ્ટોપ લોસ અને 3350ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ વિરાટ તરફથી જે પસંદગી છે L&T, સૌથી પહેલાં તો 3600 સ્ટોપ લોસ 4200 સુધીના લેવલ્સ આ કાઉન્ટર બતાવી શકે છે. ICICI બેંક એમને પસંદ છે, જ્યાં 1200 સુધીના લક્ષ્યાંક દેખાઈ શકે છે, 1050ના સ્ટોપ લોસ. નાયકા માટે 190ના લક્ષ્યાંક, 150ના સ્ટોપ લોસ અને સન ફાર્મા છેલ્લી પસંદગી 1570 સુધીનો સ્ટોપ લોસ નીચે રાખવાનો છે અને 1725 સુધીના લક્ષ્યાંક આપણને બતાવી શકે છે. તો આ 4 કાઉન્ટર્સ આપણા એક્સપર્ટ તરફથી જે એપ્રિલ સિરીઝમાં ખાસ તમારે ફોકસમાં રાખવાના છે. તો એ સાથે જ સમય થયો છે હવે આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.